મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે સવારે નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ વિડીયો બનાવવા માટે. આપણે હવે વિડીયો બનાવીશું અને વિડીયો બનાવીને પછી જઈશું રામપુરા, કારણ કે ત્યાં સંબંધીને ત્યાં જમવાનું છે. તો જોડાઈ રહો આજના દિવસે મિત જોશીની સાથે. વિડીયો બનાવ્યા પછી આપણે થોડી વાર રમીશું પત્તા અને એની પછી જઈશું આપણે રામપુરા. આપણે આવી ગયા છીએ રામપુરા અને આ છે ખેતરનું નેળિયું. તમે જોઈ શકો છો, આને કહેવાય નેળિયું. આ આજુબાજુમાં હોય બાવળ, આ આયડું હો અને આ આપણું બાઈક. હવે આપણે આ નેળિયામાંથી પસાર થઈને આગળ જવાનું. આ જગ્યાએ આપણે જમવા આવી ગયા છીએ. અમારે સંબંધીનું હે ઘર અને આપણી ગાડી. આપણે આવી ગયા હતા અમારે સંબંધીના ત્યાં ખેતરમાં અને તમને હવે જો એક વસ્તુ બતાવું. કેરીઓ, કેરી, આંબો. ખેતરથી આ પપૈયું લીધું, પછી જો કેરીઓની આખી થેલી ભરી છે આપણે. હા ભાઈ, થેન્ક યુ. હા, આપણું ફાર્મ હાઉસ. અને હવે રિટર્ન થઈ ગયા છીએ પાટણ જવા માટે. આપણે ઘરે આવીને બપોરના વાગે છે 3, તો થોડી વાર મસ્ત રેસ્ટ કરીશું. પંખો બંધ છે એટલે એવું ના સમજતા કે હું ગરમીમાં પંખા વગર બેઠો. એસી છે ઉપર, જો આને કહેવાય એસી. એસી તો તમે જોઈ નહીં હોય એટલે હું તમને બતાવી દઉં. તો હવે આપણે થોડી વાર આરામ કરશું. કોઈ મિત્રોએ ખોટું ના લગાડવું. મસ્તી મજાકમાં હું બોલું છું કે તમે નહીં જોયું હોય. મને ખબર છે તમે બધું જોયું હશે. જોયું હોય તો બોલો, મારા ખિસ્સામાં કેટલા પૈસા. વચ્ચે અફવા વાયતી કે પેટ્રોલ આપણે પટી ગયું છે. ભારતમાં ઇમ્પોર્ટ બંધ થઈ ગયું છે પેટ્રોલનું. એ ટાઈમે આપણે પેટ્રોલની સ્ટોરેજ કરી હતી થોડી આમાં, ને એ વાતને તો લગભગ ખાસા દિવસ થઈ ગયા. એટલે આ પેટ્રોલ આપણા ઘરમાં પડ્યું હતું ને આપણે બાઇકમાં પેટ્રોલ હવે ઓછું થઈ ગયું હતું. એટલે આમાંથી હવે આમાં પૂરી દઈએ એટલે કાલ વિસનગર જવાનું હોય તો પેટ્રોલ પંપે પુરાવું ના પડે. તો હવે આપણે આમાંથી પૂરી દઈએ પેટ્રોલ. હવે આપણે ક્રિકેટ રમવા માટે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ઉપર. જમીને બહાર બેઠા હતા અને મિત્રોને ફોન કર્યો, પણ મિત્રો આજે બધા થોડા કામમાં છે એટલે આવતા નહીં. તો હવે આપણે હું ને જયરામ 2 જણા ઓટો મારવા જઈશું બાઇક લઈને આગળ. વંદનના ત્યાં જઈને બેસીશું. આપણે હવે ઊંઘવાની તૈયારીમાં અને કાલે સવારે જવાનું છે વિસનગર, એટલે વહેલા જાગવાનું. ને પાછા ગઈકાલે રાત્રે 3 વાગે ઊંઘાઈ હતી ગરમીના કારણે. પછી 3 વાગે મગજમાં આવ્યું કે એસી હવે કરી દઈએ ચાલુ. પછી આપણે એસી કરી અને ઊંઘ્યા. એટલે ઊંઘાઈ એટલે કાલની રાતનો ઉજાગરો. પાછું કાલ સવાર વહેલું જાગવાનું. એટલે ઊંઘ પૂરી કરવા માટે હવે આપણે આજ થોડું વહેલું હોઈ જવું પડશે. તો ચાલો, ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.